વરસાદ બી થવાની શરૂઆત થઈ ગઈ છે અને અમે ચા પી લીધી છે અને મમ્મી ગઈ છે ખેતરમાં, ભાઈ ગયો છે સ્કૂલે. અત્યારે વાગે છે સવારના 7. તો મળીએ હવે બપોરે. તો મમ્મી ગઈ છે દાદીની ખબર લેવા. દાદી મારા મામાનો કોલ આવ્યો હતો તો દાદી બીમાર છે તો મમ્મી નાનીની ખબર લેવા ગઈ છે અને ભાઈ મારી મમ્મીની સાથે ગયો છે અને હું ઘરે છું. તો પપ્પા નોકરી ગયા છે અને તો જયદીપ ડોગી રમાડે છે. અમારા ડોગી છે 5 ગલુડિયા. અમારા ઘરે 5 ગલુડિયા છે. 2 અહીંયા છે ને 3 રમવા ગયા છે. તો ગાઈસ આ છે મારા દાદી અને હર્ષ પ્રિન્સ. હર્ષ પ્રિન્સ તો નથી પણ જયદીપ અને હર્ષ છે અને દાદી બેઠા છે અને હર્ષ. તો ગાઈસ ભાઈ રમી રહ્યા છે. ક્રિકેટ રમી રહ્યા છે. હર્ષ આ દે બોલ જોરથી. દાદી જોડે જૂના જમાનાની વાતો કરીએ. બોલ બાલી જૂના જમાનાની કોઈક મસ્ત વાતો કર. જો પેલા કઈ પણ હું હતું કઈરોમાં અનાજ નતો. દોડીના કટકા કરીને દોડીના હૂકવી નાખે. હૂકવી અને પછી એનું જેનું ખોડી નાખે. ખોડી પછી ઘંટી ઘેર ઘંટી હતી. ઘેર ઘંટીથી દળી દળીને પછી એના રોટલા બનાવીને ખોય. દોડીના રોટલા બનાવીને ખોય અને ઇસ્ટોરિયા ઘઉં ખોય. પછી કમર પડો ખાતો. પછી બાજરી ઉહી લાવી અને કલ્યાણામાં શીંચી નાખે. કલ્યાણામાં શીંચી અને પછી એનું તપાડે. તપાડીને પછી એના રોટલા કરીને ખોય છે. પેલા તવામાં રોટલું ખદ ખજી જાય અને રોટલા એવા ખાતા. અને અત્યારે પહેલાં 10 રૂપિયા હોય ને તો આખો દાડો ચાલે અને જેટલું અટાઈનું કરવું હોય એટલું થાય. જો રૂપિયાનું તેલ મળતું, પછી રૂપિયાનું ગોળ મળતું, પછી 50નું ચા મળતું, એવું બધું મળતું. અને અત્યારે મન કોઈ આટલું મળે 10 રૂપિયા તો આખો દાડો ચાલે. સાચી વાત. અને અત્યારે તો 1000 રૂપિયા હોય તો આખો દાડો નહીં ચાલતા. ઉડાડ નાળો હોય તો એવું બધું. પછી બીજું શું હતું બાલી? પછી ગઈ પણ માં એવું હતું. આ તારી તમે 1000 ખવડાવવાના અને પહેલાં બજાર હરી ભૂથો ઝાડનો ભૂથો ગુજી હતો અને ભૂથો ગુજી લાવી અને પેશન ખવડાવતો. અને અત્યારે કે મેનું ચાલે. પછી આ થોડીઓની ખાખેર હોય ને એ ખાખેરનું ઓવન પાવડર ને એવું લાવીને એવું બધું લાવીને ધોરણથી વાંચતો હતો. અને અત્યારે આવું હોય તો કે મેનું ચાલે. પછી કંજરી બાજરીઓ હતી. આવી બાજરી કંઈ જોવાય ના મળે પણ એનો રોટલો જ મેઠો થાય. અને ડાળ્યો અત્યારેની ડાળ્યો ને એ વખતની ડાળી ફેર હોય. એ વખત તમે જો ને ગયરો તો આટલું બધું જીરું નાખ્યું. અત્યારે તો કોઈ ચૂલા ઉપર શાક બનાવો લહણ નાખ્યું અને ચાટવા હલાય કરી અને ખરાર કર કોઈ કે કઢી. અને અત્યારે તમે મને ત્રીજા ભાગ ને રોધો નાખવાના. તમે તો ચૂલા મેલીને ઉતારી દીધું. ગયરો દુઃખી તો હલાય આ ચમચો ગઈ જાય એટલે આ બાજુ હલાવે. આપણે ભાડેલો છે ડોઈ લો એ બાજુ હલાવે. અને કાયમ ઘે ઝાડ ભરી અને કાયમ ઘે આવડો બચુરો રાખે તે કાયમ ગેસ રોધવાની. અને ખેતરમાં પાપડીઓ હોય ને એ પાપડીઓ આટલી બધી વેન લાવવાની. વેની લાવી અને આવડું મોટું વલ્લું તે વલ્લામાં બાફાય મને મેઠું નાખી. પછી બધી હોજન ભેગી થાય ને આવા ખાટલા ધરવાના અને બધી હોજન ભેગી થઈ તાસમાં કાઢવાની અને બધી હોજન ખાય. મજા આવે ને? જબ્બર મજા આવે.
પછી તુવેરું પાપડીઓ ભેગું પેલી કરે. અત્યારે તો કોણ ચૂલા ઉપર હતો? અત્યારે તો તમે ચૂલા પર રોતા ને રોટનું એવું મીઠું થતું એને. ગેસ ઉપર તો એવું ના થાય, જેવું ચૂલા ઉપર ખાવાનું બને ને. આ વાવડો જ બાજરીઓ, કંચરી બાજરીનો આ વાવડો બાજરી ને તે તમે જો ને તો ઓમ મગના મઠોના પછી જાય તઈને ભેગું દળાવી અને રોટલું બનાવે. મેઠું મરચું લસણ ને જીરું બધું નાખી રોટલું બનાવે. કજાળો હોય મોટો મોટો, એ કજાળામાં રોટલા કરવાના. તે તમે જો તો કેવા મેઠા લાગે. આખી બધી દેતો હાગા દમ દમ તઈ રોટલા કરે તો આખો દાડો ચાલી જાય. અત્યારે તો કોણ ચૂલા પર હતા? ચોળા મગ પછી મઠ એટલા ભેગું દળવાનું. ઘંટી ઘેર ભેગું દળી અને પછી એનો ભજીયો બનાવવાનો. ભજીયો બનાવવાનો માતાજી છોકરા ભજીયો બનાવવાનો. લોબો મરતો એવો હોય તેને પેલી કરી ભજીયો બનાવવાનો. તો તમે જુઓ તો છાશ રેળા જેવી અને ભજીયો ગમે તેમ ખાઓ. અને પછી ટાઢો થાય ને એટલે આટલે જ ખબર જ ના. હાય ગાઈસ, હું અને મારા ભાઈઓ વરસાદનો માહોલ હતો તો અમને એવી ઈચ્છા થઈ કે અમે જાંબુ ખાવા ગઈએ. તો અમારા ઘરથી થોડાક દૂર અમે એક જાંબુડો છે ત્યાં જાંબુ ખાવા આવ્યા છીએ. અને આ અમારું બાઇક છે અને હું મારા ભાઈઓ જાંબુ ખાવા આવ્યા છે. તો તમને બતાવી દઉં ચલો. અને આ દેણપનો રસ્તો છે, આ દેણપ ગામમાં રસ્તો જાય છે. તો રસ્તા ઉપર જ જાંબુડો છે. તો મારા ભાઈઓને હું બતાવું તમને. ગાઈસ, આ ખેતર છે અને વરસાદ પણ થોડોક અંધારી રહ્યો છે અને મારા ભાઈઓ આ જાંબુ ખાઈ રહ્યા છે. તો હું એમના પાસે જઈશ. તમે જોઈ શકો છો જાંબુડો પણ કેટલો સુંદર દેખાય છે. આમાં અમારા ભાઈઓ છે, આ જાંબુડો છે ને અમે જાંબુ પણ પાડીએ છીએ. જોઈ શકો છો તમે અમારા ભાઈઓ છે. એ હર્ષ, એ જયદીપ, એ પ્રિન્સ. તમે જોઈ શકો છો મિત્રો કે આ પ્રિન્સ છે અને પ્રિન્સ જોબુ વેણે છે. આ હર્ષ છે, પાછળ એના જયદીપ ઊભો છે. જયદીપ અને હર્ષ આ જાંબુ પાડે છે. જોઈ શકો છો મિત્રો તમે. અત્યારે વરસાદનો માહોલ છે થોડો, તો હું ને મારા ભાઈઓ જાંબુ ખાવા આવ્યા છીએ. આ જોઈ શકો છો તમે મિત્રો કે જાંબુ પણ કેટલા મસ્ત છે. આ જાંબુડો છે. ये देखो हर्ष, हर्ष जांबू कितने खाए? जांबूड़ो છે અને જાંબુડાના તમે જોઈ શકો મિત્રો કે આ જયદીપ છે અને જયદીપ કેટલા જાંબુ વેણે? કેટલા જાંબુ વેણે તું? એ ખાસ બહુ બધા. ક્યાં છે? થેલીમાં? મિત્રો કે આ જાંબુ છે અને આ જયદીપ એની થેલીમાં વેણીને ભેગા કર્યા છે. જોઈ શકો છો. હર્ષ મને પણ આપો ને યાર. જોઈ શકો છો મિત્રો કે આ જાંબુ છે. જાંબુ કેટલું સુંદર છે. એ પ્રિન્સ છે. પ્રિન્સ તું પણ અલગ વેણે છે? કોથળીમાં ભરો છે. હાય ગાઈસ, અમે જાંબુ વેણી ચૂક્યા છીએ અને હવે અમે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો કે વરસાદ આવવાની થોડીક વાર છે અને સમય બહુ થઈ ગયો છે. તો અમે ઘરે નીકળીશું હવે અને હું અને મારા ભાઈઓ બધા ઘરે ચાલીએ છીએ અમે. તો ये देखो, ये प्रिंस और हर्ष क्या कर रही देखो. અને મેચ ચાલુ છે તો બંને ભાઈ તો મેચ જોવામાં વ્યસ્ત છે. ફાઇનલ છે તો બંને ભાઈ તો વ્યસ્ત થઈ ગયા છે જોવામાં એકદમ.
મેચ જોવામાં. અને આજે દાદી જોડે વાતો પણ કરી હતી જૂના જમાનાની. અને જાંબુ ખાવા પણ ગયા હતા તે લોકો. તો આજનો વ્લોગ તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું હવે કાલે બીજા નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.